નમસ્કાર. શક્તિસિંહ ગોહિલે કરી મોટી બવાલ. લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. રાજકીય પક્ષોએ એકબીજા પર નિવેદનબાજીના પ્રહારો શરૂ કરી દીધા છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્યના રાજીનામા બાદ પૂર્વ નાણામંત્રી અને એક પૂર્વ રાજ્યપાલે વજુભાઈ વાળાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે ગુજરાતમાં 156 ધારાસભ્ય છે અને હજુ એક વિકેટો ખરીને વધવાના છે. તેમણે કહ્યું કે 1967માં એકમાત્ર ધારાસભ્ય હતા જે ચીમનભાઈ હતા, ત્યારે એકમાંથી 156 થયા છે. તેમણે કહ્યું કે આજે ભાજપની તાકાત વધી છે, જે કાર્યકરોના કારણે વધી છે. શક્તિસિંહ ગોહિલે એવો દાવો કર્યો હતો કે કોંગ્રેસ અડીખમ છે અને અડીખમ રહેશે. જો કે રાજકીય વર્તુળોમાં કોંગ્રેસના નેતાઓમાં શબ્દો પણ કોઈને ભરોસો નથી. કેટલાક લોકો એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક વજુભાઈ સાચા પડી શકે. રાજકોટ લોકસભા બેઠકના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમયે હળવી શૈલીમાં વજુભાઈ વાળાએ કોંગ્રેસની કથળતી સ્થિતિની મજા લીધી. તેમણે કહ્યું કે અમારે ત્યાં આંતરિક લોકશાહી છે, માટે દરેક નેતા અને કાર્યકરો તેમની વાત રજૂ કરી શકે છે. ધન્યવાદ. જય હિન્દ.